નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની અત્યારે વરણી કરવામાં આવી છે। અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કરની નિમણૂક કરવામાં આવતા સમર્થકો શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને આ અભિનંદનનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। નિશિતભાઈ દેસાઈ અધ્યક્ષ તરીકે નિમણૂક પામ્યા છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે અત્યારે તમામ જે શુભેચ્છકો આવી રહ્યા છે અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, મોં મીઠું કરાવી અને અત્યારે આ અભિનંદન તેમને પાઠવવામાં આવી રહ્યા છે। 2.5 વર્ષના કાર્યકાળ માટે આ નિમણૂક જે થઈ છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ જે શાળાઓ છે તેના સર્વાંગી વિકાસ માટેના કામો હવે નિશિતભાઈ દેસાઈ અને અંજનાબેન ઠક્કરના શિરે રહેશે। ત્યારે નિશિતભાઈ દેસાઈ પણ આપણી સાથે છે। સાહેબ, શું કહેવા માંગશો? નિમણૂક કરવામાં આવી છે, કેટલી ખુશી, સાથે સાથે જે કાર્યકાળ રહેશે, શું પ્લાનિંગ સાથે આગળ વધશે? ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે જે મારી નિમણૂક થઈ છે એ નિમણૂક એટલે પાર્ટીની અંદર આ જવાબદારી હોય છે, પદ નથી હોતું, જવાબદારી હોય છે। અને જવાબદારીપૂર્વક આને આવનાર 2.5 વર્ષ માટે મારે ખૂબ સારી રીતે અને મારા સાથી સભ્યો સાથે રહીને મારે ખૂબ સારી રીતે વધારવાની છે। મારા સાથી ઉપાધ્યક્ષ બેન શ્રી અંજનાબેનને બી આજના દિવસે અભિનંદન આપું છું। CR પાટીલ સાહેબ, અમારા અધ્યક્ષશ્રી તથા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સાંસદ વડોદરા શહેરના અને અહીંયાના જ અમારા પૂર્વ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એવા અમારા સાંસદશ્રી તથા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, અમારા ધારાસભ્ય ચૈતન્યભાઈ, અમારા સમગ્ર આખી ભારતીય જનતા પાર્ટીની ટીમને આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજના દિવસે આજે જવાબદારી આપી છે, જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવવા માટેની કોશિશ કરીશ। મેયર પિંકીબેન, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, મારા ચેરમેન, સૌનો આજના દિવસે ખૂબ આભાર માનું છું। અને આજના દિવસે આજે જવાબદારી આપી છે, જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવવા માટેનો પૂર્ણ પ્રયત્ન કરીશું। આગળ શિક્ષણ સમિતિનું એક આગવું સ્થાન કરવા માટે અને આવનાર દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પ્રાઇવેટ શાળાઓ કરતાં પણ સારી કક્ષાની જે છે જ અને એને ઓર આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું અમે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો કેટલીક શાળાઓ છે જે ફરી શરૂ કરવાની છે, ખાસ કરીને જે જર્જરિત થઈ ગયેલી હતી એ શાળાઓ, શું પ્રાથમિકતા શું રહેશે? જે શાળાઓને નવી સ્ટાર્ટ કરવાની છે એવું તમે જે કહો છો એ શાળાઓની અંદર જે પ્રવૃત્તિ ચાલે છે એ બીજી જગ્યાએ એ પ્રવૃત્તિ તો ચાલુ જ છે, એટલે કે શાળાઓને સ્ટાર્ટ નથી કરવાની, શાળાઓ સ્ટાર્ટ જ છે। પણ જે શાળાઓની અંદર નાનું મોટું સમારકામ હશે કે નાની મોટી કોઈ બીજી વિષય હશે એ આવનાર દિવસોમાં અમે એમને અહીં આગળ આજે આ સ્થાન પર બેઠો છું, આવનાર દિવસોમાં જઈશું અને સારી રીતે એને સૌથી સારામાં સારી રીતે અને જલ્દીમાં જલ્દી કરવાનો પ્રયત્ન કરીશું। ચોક્કસ, આ હતા અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ અને સારી રીતે કાર્યરત શાળાઓ થાય, બાળકોના સર્વાંગી વિકાસ માટે આ તમામ જે વસ્તુઓ હોય તે માટે તમામ પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવશે અને કોઈ પણ રીતે આ જે પદ એમને મળ્યું છે તે માટે અથાગ પ્રયત્નો કરી અને આ પદને સાર્થક કરવાનું કામ તેમના દ્વારા કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે અંજનાબેન ઠક્કર પણ છે ઉપાધ્યક્ષ તરીકે, તેમની સાથે પણ વાત કરીશું। અત્યારે તેમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે, મોઢું મીઠું કરાવી અને અભિનંદન આપવામાં આવી રહ્યા છે। બેન, શું કહેવા માંગશો? ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે આપની, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી પક્ષે મને જે ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે એ જવાબદારી અમારા આખી સારી ટીમ સાથે મળીને, હું એવું નથી માનતી કે મને એકલીને આપી છે, અમારી ટીમ વર્ક અમે કરતા હોઈએ છીએ। આપણા પ્રમુખ શ્રી વિજયભાઈ શાહના માર્ગદર્શનથી જે 9મું ધોરણ ચાલુ કરવામાં આવ્યું હતું, પહેલાં અત્યાર સુધીને આપણે ત્યાં આગળ 8 ધોરણ સુધી જ સ્કૂલો ચાલતી હતી, પરંતુ વડોદરામાં સૌ પ્રથમ આ વખતે એમણે જે અમને પ્રેરણા આપી તો એમની પ્રેરણાથી અમે બધા સભ્યો અને અમારા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બધાએ સાથે મળીને 9મું ધોરણ પણ ચાલુ કરાયું। અને જે સ્કૂલમાં 9મું ધોરણ ચાલુ કરાયું હતું ત્યાં ગયા વર્ષે 10મું ધોરણ ચાલુ કરાયું, હવે જ્યાં 10મું ધોરણ છે ત્યાં 11મું ધોરણ ચાલુ કરાવશું। વડોદરાની આપણી જે ગવર્મેન્ટ શાળાઓ છે એ દરેકે દરેક શાળામાં 1 થી 12 ધોરણ સુધીને બાળકો ભણી શકે એના માટે ખૂબ સારી રીતે અમે પ્રયત્નો કરીશું। એક સવાલ કે અંગ્રેજી માધ્યમની આપણી શાળાઓ જે ચાલે છે એમાં અંગ્રેજી જે શિક્ષકો છે એની ક્યાંક ને ક્યાંક ઘટ હોય તેવી લાગે, અને જો શિક્ષકો હોય તેમનો પગાર ધોરણ બહુ નીચે છે, આ બાબતે કોઈ રજૂઆત? આવો વિષય જ્યારે અમારા પાસે આવશે
કે ભાઈ શિક્ષકોની ઘટ છે. અત્યાર સુધીને ક્યારેય એવું બન્યું નથી કે ઘટ હોય છે. ઘટ હતી પણ એમાં બધી જે જગ્યાઓ હતી બધી જગ્યાઓ ભરી દેવામાં આવી છે. અને રહ્યું કે એમનું પગાર ધોરણ, તો પગાર ધોરણ માટે પણ હવે જ્યારે અહીંયા અમારા પાસે વિષય આવશે ત્યારે અમે ચોક્કસ એમાં ધ્યાન આપીશું. ચોક્કસ આ હતા ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, અને અત્યારે જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની અત્યારે પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં આ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે જે નિમણૂક પામ્યા છે તેઓ પોતાનો કાર્યભાર હવે 2.5 વર્ષ માટે સંભાળશે અને બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ જે સ્કૂલના જે બાળકો હોય છે, સાથે સાથે સ્કૂલનું જે ડેવલપમેન્ટ હોય છે, બાળકોનું શિક્ષણની જે સંસ્થાઓ છે તે કઈ રીતે આગળ લઈ જવી તે માટેના અથાગ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવશે તેવું અત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.